ચોટીલા તળેટી ડુંગર ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ સ્પર્ધા 2026ની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 337 ખેલાડીઓએ ભાગ લીધો હતો। તેમની સુરક્ષા માટે તંત્ર ખડે પગે રહી પ્રશંસનીય કામગીરી કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માલવણ હાઈવે પર હરિપર ગામ નજીક એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી। આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્ય 2 યુવાનોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી ધાંગધ્રા આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોડની સાઈડમાં પલટી મારીને ખાડામાં ખાબકી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ગુજારા અકસ્માતના સમયે કારમાં સવાર 4 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે। આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ 407 ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને, જે પૈકી 371 રજિસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા। એ પૈકી આજે 333 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં 104 બહેનો અને 229 ભાઈઓએ ભાગ લીધેલો છે। સરકાર તરફથી 101 નંબરથી લઈ અને 10 નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં। આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને 11થી લઈ અને 25 નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો, તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। અત્રે જે વિજેતા બનેલ છે 1 થી 10 ક્રમાંકના ભાઈઓ અને બહેનો, એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। મારું નામ કટેશા સ્મિતા રમેશભાઈ છે। મારો આ વર્ષે પહેલો નંબર આવ્યો અને મારે 8 અને 24 સેકન્ડ થઈ અને આગામી હું નેશનલ રમવા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા। મારું નામ જાંબુકિયા રચીલા છે। મારો દ્વિતીય નંબર આવેલો છે અને હું ગિરનાર જવા પર્વત આરોહણમાં ગિરનાર। મારું નામ પંચાળા સાહિલ છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। મારું ગામ સાપર છે। ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મેં આગલા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હતું ત્યારે 10મો નંબર આવ્યો હતો। અત્યારે તેના ઉત્સાહથી મેં આ વર્ષે ફોર્મ ભરીને તૈયારી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સારું, ખૂબ આગામી ગિરનાર। મારું નામ દર્શન મેહુલ સાદુરભાઈ છે। હું ગામ ખાટડીનો છું। મારો આ સ્પર્ધામાં બીજો ક્રમાંક આવેલ છે। ટાઈમિંગ છે 7 મિનિટ ને 9 સેકન્ડ। હું આગામી સ્પર્ધા નેશનલ કક્ષાએ હું જઈશ। અમે મારું નામ ભવાણીયા શ્રેયા છે। હું અહીંયા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો। મારો 3જો નંબર આવ્યો છે અને હવે અમે આગળ નેશનલમાં પણ દોડવા જઈશું। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।